सह नौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। हरि ओम। हरिओम। ચંદ્રિકાબેનનો પ્રશ્ન. ચંદ્રિકાબેન, પ્રશ્ન પૂછો. અગ્નિહોત્રી યજ્ઞ જે રોજ કરે ને એ હાજી. એના વિશે મારે શાસ્ત્ર પ્રમાણે જાણવું છે, એ અચ્છા, મારો ક્વેશ્ચન છે. બરાબર. એટલે યજ્ઞ, અગ્નિહોત્ર યજ્ઞ. હવે જે આપણી વૈદિક જીવન પરંપરા છે એની અંદર યજ્ઞનું ખૂબ મહત્વ છે અને એમાં નિત્ય કર્મમાં આ યજ્ઞ આવે છે, જેને અગ્નિહોત્ર કર્મ, અગ્નિહોત્ર યજ્ઞ કહેવામાં આવે છે. એ આપણા વૈદિક પરંપરા દ્વારા જીવાતા જીવનનું નિત્ય કર્મ છે. હવે આપણા જે શાસ્ત્ર છે એમાં વેદને 2 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. એ તો આપણને ખ્યાલ જ છે. એનો પૂર્વ ભાગ અને એનો ઉત્તર ભાગ. પૂર્વ ભાગ છે એમાં કર્મકાંડ છે અને ઉત્તર ભાગ છે એમાં આત્મવિદ્યા છે. જે કર્મ કરે છે એ કોણ છે, એના સાચા સ્વરૂપનું ભાન એ પાછળના વેદના ઉત્તર ભાગમાં, એટલે પાછળના થોડા પેજીસમાં આપવામાં આવ્યું છે, જેને વેદાંત કહેવામાં આવે છે. વેદનો અંત ભાગ વેદાંત, અને આગળનો ભાગ છે એને કર્મકાંડ કહેવામાં આવે છે. હવે કર્મકાંડની અંદર નિત્ય કર્મ છે, નૈમિત્તિક કર્મ છે, નિષિદ્ધ કર્મ છે, એવા જુદા જુદા કર્મ આપેલા છે. નિત્ય કર્મ એટલે રોજ કરવાના કર્મો. દાખલા તરીકે અગ્નિહોત્ર છે, સંધ્યાવંદન છે, આ બધા રોજ કરવાના છે. પછી નૈમિત્તિક કર્મ છે કે જે કોઈ નિમિત્ત હોય. દાખલા તરીકે શ્રાદ્ધ પક્ષ આવે અને આપણે જે પિતૃઓને તર્પણ કરતા હોઈએ છીએ એ શ્રાદ્ધ કર્મ નૈમિત્તિક કર્મ છે. અને નિષિદ્ધ કર્મ, સુરામ ન પીબેત, કલંજમ ન ભક્ષયેત, આવું કરવું જોઈએ નહીં, એનો નિષેધ કરવામાં આવે છે. જે કર્મનો એને નિષિદ્ધ કર્મ કહેવામાં આવે છે. એટલે નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ, નિષિદ્ધ કર્મ, આ બધા કર્મો છે જુદા જુદા. એમાં અગ્નિહોત્ર, જેમાં એક ત્રાંબાનું પાત્ર લેવામાં આવે છે, અને આમ પણ આપણે યજ્ઞ જ્યારે મનમાં વિચાર આવે ત્યારે આપણને ખબર છે કે એક વેદી હોય અને એ વેદીની અંદર અગ્નિ પ્રગટાવવામાં આવ્યો હોય, એમાં જુદા જુદા દ્રવ્યોની આહુતિ અપાતી હોય, એને આપણે યજ્ઞ કહીએ છીએ સાદી ભાષા. આવું કંઈક હોય એને યજ્ઞ કહેવાય. તેવી જ રીતે આમાં પણ ત્રાંબાનું એક પાત્ર હોય છે, જેને યજ્ઞકુંડ કે હવનકુંડ એવું કહેવામાં આવે છે. અને એ ત્રાંબાના પાત્રની અંદર સવારે અને સાંજે, જેને સંધ્યાકાળ કહેવાય. સંધ્યાકાળ એટલે સંધિકાળ છે.
જ્યારે રાત્રિનો છેલ્લો પ્રહર છે અને દિવસનો પહેલો પ્રહર છે, એ બંને રાત્રિ અને દિવસનો જ્યાં સંધિ છે એ કાળને સંધ્યાકાળ કહેવામાં આવે છે. એટલે એ સંધ્યા વખતે આ યજ્ઞ કરવામાં આવે છે અને એમાં માત્ર એક કે બે જ આહુતિ હોય છે. એક ઇન્દ્રને હોય છે, ઇન્દ્રાય સ્વાહા ઇદન્નમમ, અને બીજી મને ખ્યાલ છે ત્યાં સુધી, કદાચ હું કહું છું કે પ્રજાપતિને હોય છે, પ્રજાપતયે સ્વાહા ઇદન્નમમ. આવી કંઈક બે આહુતિ અગ્નિહોત્ર કર્મમાં આપવામાં આવે છે. હવે એ બે આહુતિ સવારે અને સાંજે, એનાથી વિશેષ એમાં કંઈ હોતું નથી, પણ એનું ફળ બહુ મહત્વનું છે. કારણ કે રોજ નિયમથી જે કરવામાં આવે એ વસ્તુનું ફળ આપણને સારામાં સારું મળે છે. અને આ જે ફળ મળે છે એ ફળ આપણને સ્વર્ગમાં લઈ જવા સુધીની ગતિ પ્રાપ્ત કરાવવાનું સામર્થ્ય ધરાવે છે. એટલે અગ્નિહોત્ર કર્મ જે નિયમિત કરતા હોય એ જ કૃચ્છ ચાંદ્રાયણ વ્રત કરી શકે છે. હવે કૃચ્છ ચાંદ્રાયણ વ્રત એટલે શું છે? તો એ 15 દિવસ જેમ ચંદ્રમાની એક એક કળા વધે એમ એક એક ગ્રાસ વધારતા જવાનું છે. છેલ્લે દિવસે 15 ગ્રાસ લેવાના છે અને પછી જેમ જેમ ઘટે તેમ તેમ એક એક ગ્રાસ ઘટાડતા જવાનું છે. અને અમાવસ્યાના દિવસે જ્યારે ચંદ્ર દર્શન નથી થતા ત્યારે ખોરાક લેવાનો હોતો નથી. આવી રીતે કૃચ્છ ચાંદ્રાયણ વ્રત કરવામાં આવે છે. અને એ કૃચ્છ ચાંદ્રાયણ વ્રત જેણે કરેલું છે એ આગળ, એટલે પહેલા અગ્નિહોત્ર કર્મ કરે, પછી કૃચ્છ ચાંદ્રાયણ વ્રત કરે, એવી રીતે અમુક સંખ્યામાં આ વ્રત કરેલા હોય ત્યારે એ સ્વર્ગમાં જવા માટેનો જ્યોતિષ્ટોમ યજ્ઞ જે છે એ કરવા માટે એલિજિબલ બને છે. એટલે એના 2-3 સ્ટેપ્સ છે. શાસ્ત્ર કહે છે કે સ્વર્ગ કામો યજેત જ્યોતિષ્ટોમ. જેને સ્વર્ગની કામના હોય એ જ્યોતિષ્ટોમ યાગ કરે. પણ એ યાગ મુખ્ય છે, પણ એ મુખ્ય યાગના આ બધા સેટેલાઇટ યજ્ઞો છે જે તમારે કરવા રહ્યા, તો જ તમે એના માટે એલિજિબલ છો. 12મું સાયન્સ પાસ કર્યું હોય તો જ મેડિસિનમાં જવાય. અને 12મું સાયન્સ પાસ કરવા માટે આગળના 12 ધોરણ પાસ કરવા જરૂરી છે. આપણે 4થા ધોરણમાં ફેલ થયા હોઈએ અને પછી 5મા ધોરણમાં આપણને આગળ લઈ જાય નહીં. કેમ? પહેલા 4થું ધોરણની પરીક્ષા પાકી કરો પછી. એટલે એવી રીતે અહીં આગળ પણ આ જે બધા વ્રત નિયમ છે એને આપણે અનુસર્યા હોઈએ તો જ આપણને સ્વર્ગમાં જવા માટેની સીડી આપણી તૈયાર થાય. એના સિવાય તૈયાર થાય નહીં. એટલે આ અગ્નિહોત્ર યજ્ઞ છે અને એનું આ મહત્વ છે. અને બીજું એક એનું જીવંત ઉદાહરણ છે કે બહુ પહેલા ભોપાલમાં ગેસ દુર્ઘટના થઈ હતી. તો ત્યાં આગળના એરિયામાં જેટલા લોકોને આની અસર થઈ, વિનાશ થયો બધાનો, તો એક ઘર એમાંથી બચી ગયું
અને ત્યાં આગળ નિયમિત અગ્નિહોત્ર યજ્ઞ કરવામાં આવતો હતો. એટલે એ જે યજ્ઞ થાય છે એની જે આહુતિ અપાય છે અને એના જે સૂક્ષ્મ તરંગો છે એ જ્યાં સુધી પ્રસરે છે ત્યાં સુધી વાતાવરણને પણ એ શુદ્ધ બનાવે છે અને સ્ટ્રોંગ બનાવે છે. જેના કારણે હમણાં જ વાત થતી હતી ચંદ્રિકાબેન સાથે કે અત્યારે ડિપ્રેશન વધી રહ્યું છે, તો એ તરંગો આપણા મનની અંદર પ્રવેશી શકે જ નહીં. જો આપણે નિયમિત આ યજ્ઞ યાગાદી કરાવતા હોઈએ તો. બીજો વૈશ્વદેવ યજ્ઞ છે, એવી જ રીતે અગ્નિહોત્ર કર્મ છે એવું વૈશ્વદેવ યજ્ઞ છે. એમાં પણ અગ્નિ દેવતાને આહુતિ આપવામાં આવે છે. જે અન્નમ છે એટલે જે ચોખા છે એને આપણે રાંધીએ એને અન્ન કહેવાય છે. અન્ન એટલે શાસ્ત્રની અંદર રાંધેલા ચોખા એટલે જેને આપણે ભાત કહીએ છીએ, એના સિવાય કશું અન્ન છે જ નહીં. એટલે એ અન્નની આહુતિ જ્યાં આગળ આ અગ્નિ પ્રગટાવવામાં આવે છે ત્યાં કરવામાં આવે છે. એને વૈશ્વદેવ યાગ કહેવામાં આવે છે. બહુ નાની વસ્તુ, પણ નિયમિત કરવામાં આવે તો એની શક્તિ અણુબોમ્બ જેટલી વિસ્ફોટક છે. એટલે એટલી પ્રબળ માત્રામાં, પ્રચુર માત્રામાં એમાંથી શક્તિ જનરેટ થાય છે અને એ શક્તિ આપણા જીવનને સ્વસ્થ બનાવે છે, સુંદર બનાવે છે, પ્રસન્ન બનાવે છે. એટલે આ યજ્ઞ અને એનું મહત્વ ભગવદ્ ગીતામાં પણ ખૂબ જ બતાવ્યું છે. હવે ભગવદ્ ગીતામાં જે યજ્ઞ કહેલા છે એ આ માત્ર ને માત્ર આપણે જે અગ્નિહોત્ર અથવા તો વૈશ્વદેવ જોયા એટલા સીમિત નથી બતાવ્યા, પણ એમાં આ સમગ્ર વિશ્વને આવરી લીધેલું છે. અને એની અંદર આપણે જોઈએ તો 18મા અધ્યાયની અંદર 5મા શ્લોકની અંદર કહેલું છે, યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત યજ્ઞો દાનમ તપશ્ચૈવ પાવનાની મનીષિણામ. યજ્ઞ, દાન અને તપ આ ત્રણે કર્મ કરવા જ જોઈએ. એનો ત્યાગ ના કરવો જોઈએ. ન ત્યાજ્યમ કાર્યમેવ તત. 3 કાર્ય જે છે એનો ત્યાગ કરવો જોઈએ નહીં. કેમ? યજ્ઞ દાન તપઃ કર્મ પાવનાની મનીષિણામ. મનુષ્યોને એ પાવન કરે છે. અગ્નિનું બીજું નામ પણ પાવક છે, આપણે જાણીએ છીએ. જે પવિત્ર કરે છે એને પાવક કહેવામાં આવે છે. અને પાવક શુદ્ધ કરે, પવિત્ર કરે. એટલા માટે યજ્ઞ, દાન અને તપ આ 3 કર્મ તો કરવા જ જોઈએ. હવે આ યજ્ઞની વાત આજે આપણે નીકળી છે એટલે તપ અને દાનને આપણે ફરી કોઈ વાર જોઈશું, પણ યજ્ઞ કર્મ આપણે જોઈએ. તો એની અંદર 3 પ્રકારના યજ્ઞ બતાવે છે: સાત્વિક યજ્ઞ, તામસિક યજ્ઞ અને રાજસિક યજ્ઞ. હવે 17મા અધ્યાયની અંદર અહીં આગળ કહે છે કે
યષ્ટવ્યમ એવેતિ મનઃ સમાધાય સ સાત્વિકઃ. જે અફલાકાંક્ષી ભિર્યજ્ઞઃ વિધિદૃષ્ટો ય ઇજ્યતે. જે ઇજ્યતે ઈજન કરે છે, યજન કરે છે. કેવી રીતે? અફલાકાંક્ષી, ફળની જીદ રાખ્યા વગર. અફલાકાંક્ષી એટલે ફળની આકાંક્ષા વગર તો કોઈ કંઈ કરતું જ નથી. અત્યારે પણ જ્યારે ભગવદ્ ગીતામાં ભગવાન અર્જુનને વાત કરતા હોય તો અર્જુનને સમજાય એવા ફળની તો એમને આશા હોય જ. અને અત્યારે આપણે જે આ વાત કરી રહ્યા છીએ તો આ વાત થકી આપણને ઉત્કૃષ્ટનું અનુસંધાન થાય, કંઈક જ્ઞાનની પ્રાપ્તિ થાય, એ આપણને ફળ જોઈએ છે. એટલે અહીંયા આગળ અફલાકાંક્ષી યજ્ઞ વિધિદૃષ્ટો ય ઇજ્યતે એવું જ્યારે કહ્યું ત્યારે અફલાકાંક્ષી એટલે ફળની જીદ નથી એને, ફળની આકાંક્ષા તો છે જ. અને મનના સમાધાન માટે, જે મનને કંઈક ઉત્કૃષ્ટ મળી રહે એના માટે જે કંઈ કર્મ કરે છે એને સાત્વિક યજ્ઞ કહ્યો છે. પછી છે અભિસંધાય તુ ફલમ દંભાર્થમપી ચૈવયત ઇજ્યતે ભરત શ્રેષ્ઠ તમ યજ્ઞમ વિદ્ધિ રાજસમ. અભિસંધાય તુ ફલમ, ફળનું અનુસંધાન કરીને જે યજ્ઞ કરે છે, કોઈક ચોક્કસ ફળને ધ્યાનમાં રાખીને કે મારે આ જ ફળ જોઈએ છે. અને દંભાર્થમ, દંભ એનામાં આવે કે આ હું કરું છું. જોયું આટલા મોટા યજ્ઞનું અતિરુદ્ર, લોકો તો લઘુરુદ્ર કરાવે તોય જાણે બહુ એ કરતા હોય. આપણે તો લક્ષચંડી યજ્ઞ કરાવ્યો કે અતિરુદ્ર કરાવ્યો. આપણે એટલે કોણ? એ જે દંભ એનામાં આવે છે અને એના દ્વારા જે યજ્ઞ કરે છે એને રાજસિક યજ્ઞ કહેવામાં આવે છે. અને વિધિહીનમ અસૃષ્ટાન્નમ મંત્રહીનમ અદક્ષિણમ શ્રદ્ધા વિરહિતમ યજ્ઞમ તામસમ પરિચક્ષતે. તામસ યજ્ઞ પણ છે. કયા કયા છે? વિધિહીનમ, એમાં કોઈ વિધિનું ધ્યાનમાં રાખવામાં આવ્યું નથી. આજકાલ તો લગ્નમાં એવું ખાસ જોવા મળતું હોય. મહારાજ જે હોય ગુરુદેવ એમને કે દક્ષિણા થોડી વધારે આપીશું, આ મંત્રો બધા વાંચવાની જરૂર નથી, જલ્દી પતાવો, એવું કરતા હોય છે. એટલે વિધિનું જાણે કે કોઈ મહત્વ નથી, એટલે વિધિહીનમ. પછી મંત્રહીનમ અદક્ષિણમ, મંત્રનું કોઈ મહત્વ નથી, દક્ષિણાનું કોઈ મહત્વ નથી. દક્ષિણા માટે પણ કેટલા લેશો એનું પાછું પેકેજ કરવામાં આવે છે. એકચ્યુઅલી તો કોઈ પણ વૈદિક કર્મ હોય એમાં શ્રદ્ધા, વિધિ અને દક્ષિણા, આ ત્રણ પાસા ખૂબ જ મહત્વના છે. શ્રદ્ધા, વિધિ અને દક્ષિણા. શ્રદ્ધાથી કરેલું હોવું જોઈએ, વિધિપૂર્વક થયેલું હોવું જોઈએ, અને દક્ષિણા પણ એવી અપાવી જોઈએ કે બ્રાહ્મણોને સંતોષ થાય. આપણે તો એક કર્મ દ્વારા ફળ અનલિમિટેડ જોઈએ, એટલા માટે આપણે કોઈ વૈદિક કર્મ કરાવતા હોઈએ. સંકલ્પ કરાવીએ ત્યારે તો આપણે બધું માંગી લઈએ કે ભગવાનને કહેજો આ પણ આપે, આ પણ આપે, આ પણ આપે.
અને દક્ષિણા આપવાની થાય ત્યારે કંજૂસ બની જઈએ. પેલામાં દિલદાર છીએ, છૂટા હાથે માંગી લઈએ, પણ આપવાનું થાય ત્યારે હાથ છૂટે નહીં. એટલે આપણી બધાની પરિસ્થિતિ કેવી છે? દક્ષિણા આપતી વખતે જે કંજુસાઈ કરીએ છીએ, જે બ્રાહ્મણોને આપણે સંતુષ્ટ નથી કરતા. બ્રાહ્મણો આમ તો સંતોષી જ હોય છે, પણ જમાનાના કારણે, જે આ રજકના કારણે એ લોકોએ અમુક એમનો ભાવ દક્ષિણા માટેનો એ નક્કી કરવો પડે છે. એ આપણા સમાજની શું કહેવાય કે શરમજનક પરિસ્થિતિ છે. એકચ્યુઅલી ગુરુદેવે કહેવું જ ના પડે એ રીતે આપણે આપ્યું હોય. આપણે પહેરવા માટેની ધોતી જુદી અને પૂજાની ધોતી જુદી. આપણે ખાવાની સોપારી જુદી, પૂજાની સોપારી જુદી. એમાં આપણે સાક્ષાત ગણપતિજીનું આહ્વાન કરવાના છે, અને એ દ્રવ્યો જે છે એની અંદર આપણે કંજુસાઈ કરીએ છીએ. અને ફળ તો કે અનંત ફળ આપે. ફળ તો આપે, ગુરુદેવ તો બધા આશીર્વાદ આપે આપણને, પણ આપણે એ આશીર્વાદને પાત્ર છીએ કે નહીં એ પહેલા આપણે ચકાસી લેવાનું. એટલે શ્રદ્ધા, વિધિ અને દક્ષિણા બહુ મહત્વની વાત છે. કારણ કે આપણે આપણા માટે જે ખર્ચ કરીએ છીએ એનો શાસ્ત્ર એમ કે છે કે ગુરુને એના અથવા તો જેને આપણે દાન કરીએ છીએ એને 10મા ભાગનું તો આપવું જ જોઈએ. એટલે જો 100 રૂપિયા આપણે આપણા માટે ખર્ચતા હોઈએ તો 10 રૂપિયા આપણે દાન માટે આપવા જ જોઈએ. એટલે આખા વર્ષનો આપણે હિસાબ લગાવીએ તો આપણને ખબર પડે કે આપણે આપણા માટે કેટલું ખર્ચીએ છીએ અને સમષ્ટિને કેટલું પાછું આપીએ છીએ. આ 10% તો જવું જ જોઈએ. આ નિયમ છે, શાસ્ત્ર દર્શાવે છે. એટલે અહીંયા આગળ આ શ્રદ્ધા, વિધિ ને દક્ષિણા એટલે અહીંયા કહે છે કે વિધિહીનમ અસૃષ્ટાન્નમ મંત્રહીનમ અદક્ષિણમ શ્રદ્ધા વિરહિતમ. શ્રદ્ધા પણ ના હોય એ બધું જ જે છે એને યજ્ઞમ તામસમ પરિચક્ષતે. તામસ યજ્ઞ કહેવામાં આવે છે, અને એનું ફળ પણ પછી તામસિક મળે છે. કારણ કે એ સાત્વિક યજ્ઞ નથી થતો. અને પછી આપણને એમ થાય કે આ રાક્ષસો ક્યાંથી આવ્યા? તો ક્યાંથી આવે? આપણા જ કર્મોનું પરિણામ. આપણે આપણું જીવન વેદ કહે છે એ પ્રમાણે જીવીએ, વૈદિક જીવન છે, તો એની અંદર આપણે આપણા પક્ષે પણ થોડી સતર્કતા રાખવી જોઈએ. એટલે અહીં આગળ આ યજ્ઞની વાત કરી. અને આપણે આમ જોવા જઈએ તો આ સમષ્ટિમાં પણ નિરંતર યજ્ઞ ચાલી રહ્યો છે. બધા જ પોતાનું સારું છે એની સતત આહુતિ આપ્યા કરે છે. સૂર્ય પાસે પ્રકાશ છે, ઉષ્ણતા છે, તો સતત એની અંદર એ યજ્ઞ ચાલ્યા કરે છે. વાયુ વહ્યા કરે છે, એના દ્વારા એ પોતાની આહુતિ આપે છે. પૃથ્વી આપણને ફળ, ફૂલ બધું સતત આપ્યા કરે છે.
જે કંઈ શ્રેષ્ઠ છે વૃક્ષો પાસે, એ પોતાના માટે નથી રાખી મૂકતા, એ પણ સતત આપ્યા કરે છે. એટલે આ સમષ્ટિની અંદર એક યજ્ઞ ચાલી રહ્યો છે, અને એ યજ્ઞની અંદર બધા જ પોતાનું જે શ્રેષ્ઠ છે એ તત્વની આહુતિ સતત આપ્યા કરે છે, અને જેના કારણે જ આપણું જીવન સંભવિત છે. એ લોકો જો આપવાનું બંધ કરી દે તો મારું જીવન કે તમારું જીવન, આપણા કોઈનું જીવન ટકે નહીં. સૂર્ય જો કે આ ઉષ્ણતા હવે હું મારા માટે જ રાખીશ, જીવન સંભવિત નથી. વાયુ વહેવાનું બંધ કરી દે, જીવન સંભવિત નથી. પૃથ્વી ફળ ફૂલ ના આપે, જીવન સંભવિત નથી. એવી જ રીતે મનુષ્યને પણ ઘણું બધું ભગવાને આપેલું છે. જો એની એ આહુતિ ના આપે તો કેવું છે, પેલું બંધિયાર પાણી ગંધાઈ જાય, એની અંદર કીડા પડે, એવું જ મનુષ્યના જીવનનું થાય છે. એ ગંધાઈ જાય છે, એની અંદર કીડા પડે. એટલે કેવી રીતે? તો પોતાના માટે જ જે જીવે છે, ભગવદ્ ગીતામાં પણ એને પાપકર્મી કહ્યો છે. યજ્ઞ શિષ્ટાશિન સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષૈઃ ભુંજતે તુ અગમ પાપા યે પચંત્યાત્મ કારણાત. જીએ પચંતી આત્મ કારણાત, જે પોતાનું જ જુએ છે, પોતાના માટે જ કંઈક કરવાનું હોય તે કરે. ને બહુ બહુ તો વધીને અમે બે, અમારા બે કે અમારું એક, તો એનું જીવન સમષ્ટિ જે એને આપે છે એને અનુરૂપ નથી થતું. એને અગમ એટલે પાપમ, એ પાપને ભોગવે છે. પણ જે યજ્ઞ શિષ્ટ અશિનઃ, યજ્ઞ શિષ્ટાશિન સંતઃ, યજ્ઞ શિષ્ટ એટલે યજ્ઞ કરતા જે બચેલું છે તે, એને યજ્ઞ શિષ્ટ કહેવાય. યજ્ઞ કરતા કરતા જે આહુતિ આપે છે, એટલે કે જે બધાને વહેંચે છે, અને જે કંઈ થોડું ઘણું બચ્યું છે એનો પોતે ઉપભોગ કરે છે. મુચ્યંતે સર્વ કિલ્બિષૈઃ, સર્વ પાપમાંથી એ મુક્ત થઈ જાય છે. અને મોટામાં મોટું પાપ કયું છે? અજ્ઞાન એ મોટામાં મોટું પાપ છે. પોતાના સ્વસ્વરૂપનું જે અજ્ઞાન છે એ જ પાપ છે. કારણ કે એના કારણે જ ભય લાગે છે, એના કારણે જ બિનસલામતી છે, એના કારણે જ દુઃખ છે, એના કારણે જ આ સંસાર છે. અને સંસાર એટલે શું છે? કંઈક બનતા રહેવાની જે પ્રક્રિયા છે એ સંસાર છે. લાઈફ ઓફ બીકમિંગ. હું જે છું એનો મને સંતોષ નથી, એમાં મને પ્રસન્નતા નથી. હું જેવો છું એવો હું મને ગમતો નથી. સાદી ભાષામાં કહીએ તો હું જે છું એ મને સ્વીકાર્ય નથી, અને મારે કંઈક પરિવર્તન સતત જોઈએ છે. એ સંસાર છે. અને એ સંસાર જે મારામાં પ્રેશર ઊભું કરે છે કંઈક બનવા માટેનું,
કેમ? કારણ કે જે છું એ સ્વીકાર્ય નથી. કંઈક બનવું છે મારે. શું બનવું છે? સુખી બનવું છે, સફળ બનવું છે, આના જેવું બનવું છે. એટલે કંઈક બનવું છે, એટલે જે છે એ બરાબર નથી. હવે હું બરાબર નથી અને મારે બરાબર થવું છે, અને જેના થકી બરાબર થવું છે એ મને દૂર કોક જગ્યાએ દેખાય છે. એટલે એમ થાય છે કે આ કરીને કોઈક રીતે હું મેળવી લઈશ, દોડીને હું પહોંચી જઈશ. પણ એને ખબર નથી પડતી કે આ રેટ રેસની અંદર જેટલું દોડીએ એટલું અંતર દૂર ને દૂર જતું જાય છે, કોઈ અંતર કપાતું નથી. કારણ કે દોટ ઊંધી દિશામાં કાઢીએ છીએ આપણે. બહારના જગતમાંથી કંઈક મેળવીને સુખી થઈ જવાની દોટ છે, કદી એ પૂરી થવાની નથી. કારણ કે સુખ ત્યાં છે જ નહીં. મારો સવાલ પૂછું? શ્રુતિબેન, એવું કહું છું, તમે જે યજ્ઞની અત્યારે વાત કરો છો એવા જે પાર્ટ છે, આપણે મેડિટેશન, પછી ભક્તિ, પછી આપણે આ જ્ઞાન પ્રાપ્તિ, જે આ બધા તમે કહો એવી રીતના, એ બધા જ જરૂરી છે કે કોઈ એક માર્ગ પર જવું કે શું, એ વિચારવા જેવું છે એમ? તમે એવું કહ્યું કે યજ્ઞ, અત્યારે હવે યજ્ઞની વાત કરીએ, બરોબર? યજ્ઞ બધાને માટે તો અમુક જે કરતા હોય એ કરી શકે, બધા ના બી કરી શકતા હોય. જેમ મેડિટેશન એ બધા જ કરતા ના હોય એવી રીતના. તો ભક્તિ એક સરળ માર્ગ છે અત્યારે, એવું મને લાગી રહ્યું છે કે ભક્તિ આપણે જે સર્વ વિશ્વમાં, એટલે આખું વિશ્વની જે જનરલ વાત કરીએ તો 90% લોકો ભક્તિ તરફ જ હોય છે. તો તમે શું કહો છો એ સાંભળવું? બરાબર. અને તમે કેટલા પાઠ કહો છો? એક મેડિટેશન, પછી એક આ યજ્ઞ, તપ યજ્ઞ, ઉપવાસ, જે ઉપવાસ ને બધું કરે એ બધું યજ્ઞ ને એ બધામાં જ આવી ગયું ને, રાઈટ? અને જ્ઞાન, આપણે આ જ્ઞાનની પ્રાપ્તિ કરીએ છીએ કે એનું, એના ભક્તિ, તો 4 તો થયા ને. પછી તમે બીજા કહો, તમને જે કહેવાય. એટલે શું, એટલે કયા માર્ગે આપણે, કેવું બધું તો કરવું શક્ય જ નથી ને આપણા માટે એમ. બરાબર. હેમાબેનનો પ્રશ્ન જે છે, આપણે જોઈએ પહેલા આ અત્યારે જે વાત આપણે કરી રહ્યા છે એની ઉપર થોડુંક ધ્યાન આપીએ કે જે હું કહી રહી છું કે ભગવદ્ ગીતાની અંદર પણ ભગવાન કહે છે યજ્ઞ શિષ્ટ અશિનઃ, જે બીજાને વહેંચતા બચેલું છે એ પોતે ભોગવે છે, એટલે પોતે ગ્રહણ કરે છે, એને બધા જ પાપોમાંથી મુક્ત થઈ ગયેલો કહેવામાં આવે છે. અને મોટામાં મોટું પાપ આપણે એ જોઈ રહ્યા છે અત્યારે કે એ અજ્ઞાન છે. પોતે કોણ છે એ નથી જાણતા, એટલે પોતે પોતાને મેળવવા માટે જગત ઉપર આધાર રાખે છે. એટલે જગત કે હું સારો, તો પોતે કોલર ઊંચા કરીને ફરે. જગત કે તું બુદ્ધિ વગરનો છે, તો પાછો ડિપ્રેસ થઈને બેસી જાય. એટલે એના સુખ દુઃખ જે છે એ જગત ઉપર આધારિત છે. એની દોડ ઊંધી દિશામાં છે. જ્યારે એ પોતે એવું જાણી લે કે આ સુખનો સ્રોત બહાર નથી, અંદર પણ નથી. કારણ કે આપણને એમ થાય કે અંદર હોય તો ક્યાં છે, મને કેમ નથી મળતો? અંદર પણ નથી, બહાર નથી, અંદર નથી, એ હું પોતે જ છું. હું જ એ પ્રસન્ન સ્વરૂપ છું એ જાણી લે, એ જ બધા જ યજ્ઞોની પરિસમાપ્તિ છે. બધા જ યજ્ઞનું ફળ
આ જ છે જે પ્રાપ્તવ્ય છે, અને પ્રાપ્તવ્ય નથી, જે જ્ઞાતવ્ય છે. એને પ્રાપ્ત નથી કરવાનું મારે, પણ એ જાણવા માત્રથી જ એ પ્રાપ્ત જ છે એ મને ખબર પડે છે. એટલે આ જે આપણે યજ્ઞની વાત અત્યારે કરીએ છીએ, પહેલા આપણે શરૂઆતની અંદર કહ્યું કે યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત યજ્ઞ દાન તપઃ કર્મ પાવનાની મનીષિણામ. મનુષ્યને પાવન કરે છે, એટલે એને ત્યાગ ના કરવો. પછી 3 પ્રકારના યજ્ઞ જોયા આપણે, સત્વ, રજસ અને તમસ. અને એમાં પણ સાત્વિક યજ્ઞ આપણે એટલા માટે કરવો જોઈએ, જે સમષ્ટિની અંદર એક યજ્ઞ ચાલી રહ્યો છે, એમાં ભગવાને મને પણ મૂકેલો છે, મારી અંદર પણ શક્તિ મૂકેલી છે, અને એ શક્તિનો જે વિભૂતિ એની મારામાં પ્રગટ થાય છે, એનો સંચાર જે થઈ રહ્યો છે, એના થકી મારે પણ આ જગતને કંઈક આપવાનું છે. એ મારા દ્વારા અપાતી આહુતિ છે. આ જે વિશ્વના સ્તરે યજ્ઞ ચાલી રહ્યો છે એમાં, અને જે એમાં આહુતિ નથી આપતો એને ભગવાન કહે છે ભુંજતે તું અગમ પાપમ. એ જો પોતે એકલપેટો થઈને આ ભોગવે છે તો એ પાપને ભોગવે છે. હવે હેમાબેનનો પ્રશ્ન, આમાંથી કદાચ લક્ષચંડી કે અતિરુદ્ર કે લઘુરુદ્ર એવા યજ્ઞ કોઈની કેપેસિટીના બહારની વાત હોય, અથવા તો ઉપવાસ કરવો. આજકાલ શરીરના સ્તરે આપણે જોઈએ તો એ તપ અમુક ઉંમર પછી નથી કરી શકાતું, કારણ કે ઘણા બધા શારીરિક લિમિટેશન્સ હોય. ના ખાઈએ તો ગેસ થઈ જાય કે એસિડિટી થઈ જાય, અને એના પરિણામે પછી વધારે તબિયત બગડે ને એવું બધું થતું હોય છે. એટલે આપણે એની પણ બાદબાકી કરી દઈએ, અતિરુદ્ર લઘુરુદ્રની બાદબાકી કરી દઈએ. પછી નિત્ય નૈમિત્તિક એ યજ્ઞો જે આપણે અગ્નિહોત્ર કર્મ છે, વિશ્વદેવ છે, એને હમણાં આપણે જેને જોયા એની પણ આપણે તો બાદબાકી કરી દીધેલી છે. આપણે કોઈ અગ્નિહોત્રાદિ કર્મ કરતા નથી અત્યારે ઘરમાં, એની પણ બાદબાકી કરી છે. એમાં તો કંઈ નડતું નથી આપણને, તોય નથી કરતા. તો એવા ઘણા બધા યજ્ઞ જેને આપણે કરી શકીએ, એ આપણા બૌદ્ધિક પ્રમાદના કારણે આપણે એને નથી કરતા. અને બીજું કે જેને આપણે તપ કહીએ, મેડિટેશન કહીએ, જ્ઞાન કહીએ, આ બધું યજ્ઞ જ છે. અને એ યજ્ઞ દ્વારા પણ આપણે આપણી આહુતિ આપી શકીએ છીએ. મેડિટેશન દ્વારા હું તો સમૃદ્ધ થવો જ છું, પણ હમણાં જોયું એ પ્રમાણે મારા મનમાંથી જે તરંગો ઉઠે છે, એ તરંગોના કારણે આપણે ઘણું બધું શુદ્ધિકરણ પણ કરી શકીએ છીએ. એટલે એ સંકલ્પ સાથે કરવામાં આવે, અથવા તો નાનો પાઠ છે, એક હનુમાન ચાલીસાનો પાઠ છે, તો આપણે સંકલ્પ કરીએ. 3 મિનિટ થાય છે એક હનુમાન ચાલીસા કરતા. તો આપણે એક સંકલ્પ કરીએ કે આ સમષ્ટિના કલ્યાણ અર્થે, સર્વને સદબુદ્ધિ મળે એના માટે હું આ પાઠ કરું છું. કરીએ, રોજ એક જ પાઠ કરીએ, 3 મિનિટનો જ છે, પણ સંકલ્પ કરીને કરીએ તો એ પણ યજ્ઞ છે. એટલે ઘણું બધું એવું છે કે જે આપણે કરી શકીએ છીએ, તો એને કરવાનું શરૂ કરીએ તો એનું ફળ આપણને આપોઆપ અનુભવાશે.
કારણ કે જે હેમાબેને કહ્યું એ પ્રમાણે ભક્તિ અત્યારે જો બધાને સરળ ભક્તિ લાગતી હોય, અને કળયુગમાં પણ નામ સંકીર્તનનું ખૂબ મહત્વ છે, તો કળયુગમાં અત્યારે નામ સંકીર્તન કરીએ આપણે, એ પણ યજ્ઞ જ છે. એટલે જે કંઈ હું મારા થકી કર્મ કરું છું, જ્યાં સુધી હા હું છું, એટલે કે આ અહંકાર છે કે મેં કર્યું, કે હું શું કરું છું, કે હું નથી કરતો, જ્યાં સુધી આ છે ત્યાં સુધી સતર્કતાપૂર્વક કરવા યોગ્ય કરીએ. અને ભક્તિ એટલે માત્ર એની વ્યાખ્યા પણ નારદ ભક્તિ સૂત્રમાં બહુ વિસ્તૃત કરેલી છે. ભક્તિ એટલે માત્ર ઈશ્વરનું જ સ્મરણ કરી અને એનું જ સંકીર્તન કરવું, કે મંજીરા ઢોલક ઇત્યાદિ લઈને કરવું, એટલી જ નથી. એ પણ ભક્તિ છે, એ નથી એવું નથી. ભજન ગાવું એ મારામાં ભક્ત પ્રગટ કરે છે, એ પણ ભક્તિ છે. પણ ભજ સેવાયામ, ભક્તિ એટલે શું છે? સેવા. કંઈ પણ સેવન કરીએ આપણે, એ ઈશ્વરાર્પણ બુદ્ધિથી જો થાય તો પ્રત્યેક કર્મ એ ભક્તિ છે, અને પ્રત્યેક કર્મ એ યજ્ઞ છે. એટલે નાનામાં નાનું કર્મ કેમ ના હોય? આપણે કચરો વાળતા હોઈએ, હે, કે કોઈ અતિથિ આવે એને જમાડીએ, આપણી અંદર એ પણ 5 યજ્ઞો કયા છે: બ્રહ્મ યજ્ઞ, ઋષિ યજ્ઞ, નૃ યજ્ઞ, ભૂત યજ્ઞ, પિતૃયજ્ઞ. આ 5 પ્રકારના યજ્ઞ એ પણ નિત્ય કર્મ છે. કીડિયારું પૂરવું એ ભૂત યજ્ઞ છે. અતિથિ આવે તો એને યથાયોગ્ય સત્કાર કરવો, એને જમવાનું કે જે સમયે આવ્યા હોય એ સમયે એને જે કંઈ આપવું હોય એ બધું આપવાનું, એ અતિથિ યજ્ઞ છે. નૃ યજ્ઞ છે, કોઈ જરૂરિયાતમંદ હોય એને કંઈક આપવું. ઋષિ યજ્ઞ છે, અત્યારે આપણે જે આ કરી રહ્યા છે એ ઋષિ ઋણ આપણું ફેડી રહ્યા છે, ઋષિ યજ્ઞ છે. પિતૃયજ્ઞ છે, પિતૃઓને જે કંઈ આપણે તર્પણ વગેરે આપીએ છીએ એ પિતૃયજ્ઞ છે. દેવયજ્ઞ, આ સ્વાધ્યાય વગેરે જે કરીએ છીએ આપણે, અથવા તો યજ્ઞ યાગાદિ કરીને દેવતાઓને આહુતિ આપીએ છીએ, એ દેવી યજ્ઞ છે. આ 5 પ્રકારના આપણે જે નિત્ય યજ્ઞ છે એ આ છે. એટલે જે કંઈ કર્મ કરીએ એ બધું જ યજ્ઞ થઈ જાય. અને આ જે વિશ્વદેવ નો જે આ મહાન યજ્ઞ ચાલી રહ્યો છે, એમાં હું મારા પક્ષે શું કરી શકું? એ મારી અપાતી આહુતિ જ છે. પછી એ મેડિટેશન રૂપે હોય, કે ભજન રૂપે હોય, કે અત્યારે આપણે જે કરી રહ્યા છે એ જ્ઞાનનું આદાન પ્રદાન હોય. જ્ઞાનના આદાન પ્રદાનમાં પણ કેટલો બધો આપણો અહંકાર ક્ષીણ થાય છે. આ હુંને સાચી રીતે ઓળખીએ તો ઘણા બધા આપણા તો પ્રોબ્લેમ્સ દૂર થાય જ છે, એના થકી બીજાના પણ પ્રોબ્લેમ્સ દૂર થાય છે. કારણ કે બીજા પણ પોતે શું છે એ વાસ્તવિક રૂપે જાણી શકે છે, તો એનો પણ ભય, બિન સલામતી વગેરે દૂર થાય છે. એટલે કૌટુંબિક સ્તરે હોય, સામાજિક સ્તરે હોય, વૈશ્વિક સ્તરે હોય, કે વ્યક્તિગત સ્તરે હોય, આ જ્ઞાન ઉન્નતિનું જ સાધન છે. એટલે ભક્તિ આપણે જેને કહીએ છીએ એ સેવા છે. અને સેવા દ્વારા આપણે જે કંઈ કર્મ કરીએ છીએ એ સમષ્ટિ,
આપણે ઇલેક્ટ્રિસિટી એમને એમ ના વ્યર્થ કરીએ, પાણી ના વેડફીએ, પછી ગમે ત્યાં કચરો ના ફેંકીએ, નિયમિત ટેક્સ ભરીએ. આ બધું જ સેવા છે. આપણે સમષ્ટિ પાસેથી લીધા તો બહુ કર્યું, જન્મ્યા ત્યારથી લેતા જ આવ્યા છે આપણા પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે, રક્ષણ માટે. પણ સમજદારી જ્યારે પ્રાપ્ત થાય, એક લેવલ આવે, પછી દરેક વ્યક્તિએ હું શું આપી શકું એ વિચાર માત્ર એ યજ્ઞ છે. એટલે ભક્તિ દ્વારા પણ યજ્ઞ થાય અને કર્મ દ્વારા પણ યજ્ઞ થાય, અને નામ જપ દ્વારા પણ યજ્ઞ થાય, અને જ્ઞાનના આદાન પ્રદાન દ્વારા પણ યજ્ઞ થાય. એટલે આ બધા જ યજ્ઞ છે. અને આપણા માટે તો કેટલી બધી સુવિધા છે કે જેને જે ફાવે, ભગવાન કહે છે કે તને જે રસ્તે ગમે એ રસ્તે તું આવ. તારી કેપેસિટી હેલિકોપ્ટરમાં બેસીને આવવાની હોય તો હેલિકોપ્ટરમાં આવ, રોપવેમાં આવવાની હોય તો રોપવેમાં આવ, ટટ્ટુ કરવો હોય તો ટટ્ટુ કર, ડોલી કરવી હોય તો ડોલી કર, ચાલતા ચાલતા આવવું હોય તો પગપાળા આવ, કાર દ્વારા આવવું હોય તો કારથી આવ. બધી જ આપણને સગવડતા છે, બધી જ સ્વતંત્રતા આપેલી છે. પણ કંઈક ઠોસ નિયમિત રૂપે સમષ્ટિ માટે થાય એ બહુ જરૂરી છે. અત્યારે એવું હશે કોઈ વૈદિક જીવન જીવતા હોય ટોટલી? હા, છે. ઘણા બધા કુટુંબો છે કે જે અગ્નિહોત્ર કર્મ એમના ઘરે પેઢીઓથી છે. શું કહો છો? એ બધા હોય તો જ આ પૃથ્વી ટકી શકે. એટલે છે, અત્યારે પણ છે એવા એક અગ્નિહોત્ર ફેમિલીને હું પણ ઓળખું છું, અને એ બહોળા પ્રમાણમાં યજ્ઞ યાગાદી પણ કરાવે છે, અને એ જ એમનું જીવન છે. અને સવાર સાંજ કોઈ પણ જગ્યાએ આશીર્વાદ આપવા કે એવા કંઈક માટે જે જાય છે, અને ગયા હોય તો પોતાના સમયસર એ પાછા પણ આવી જાય છે. એટલે નિયમિત અગ્નિ એમને ત્યાં આગળ પ્રજ્વલિત જ છે. એ અગ્નિહોત્રી કાકાને હું બહુ સારી રીતે અમારા કુટુંબના પણ બધા ઓળખે છે. એટલે ઘણા બધા એવા ફેમિલી છે અત્યારે કે જે વૈદિક સંસ્કૃતિને ટોટલી અનુરૂપ જીવે છે. અને આપણે એટલું બધું જો ના કરી શકીએ તો કંઈક જે 2-5% કરી શકીએ, એમાં આપણી તો ઉન્નતિ છે જ. આપણે કંઈ ગુમાવવાનું નથી, પણ આપણી આસપાસના લોકોની અને એના દ્વારા સમાજની પણ ઉન્નતિ છે. આપણા વૈદિક સનાતન સંસ્કૃતિની અંદર વ્યક્તિ વિકાસ દ્વારા સમાજનો વિકાસ છે. કોઈ સંસ્થાનો વિકાસ કરીએ અને વ્યક્તિનું પતન થાય એવું નથી કહેતા, એવું અભિપ્રેય પણ નથી. એટલે આ આપણે યજ્ઞ કર્મની આજે વાત કરી, અને વિશેષ આના સંદર્ભમાં પ્રશ્ન હોય તો ફરી જોઈશું. હેમાબેન, આપને જવાબ મળી ગયો? ના, કઈ નહીં, આપણે ફરી ચર્ચા કરીએ. હું કહું કશુંક? શ્રીમદ ભગવદ્ ગીતા તમે ખોલશો ને હેમાબેન, તો 4થો અધ્યાય, 9મો અધ્યાય, 18મો અધ્યાય, બધા અધ્યાયોમાં યજ્ઞ વિશે વાતો કરેલી છે. એટલે આપણે જેને યજ્ઞ એટલું માની બેઠા છે ને એટલો યજ્ઞ નથી. યજ્ઞ બહુ વાઇડ. અત્યારે આપણે જે સમજ્યા ને કે આપણા નાનામાં નાની વસ્તુથી લઈને મોટામાં મોટું આપણે જે પણ કરીએ ને એ ભગવાનને સમર્પિત કરીને કરીએ, એ બધું જ યજ્ઞમાં આવે. એટલે યજ્ઞ એટલે ખાલી ક્રિયાકાંડ દ્રવ્ય યજ્ઞ એકલો યજ્ઞ નથી, બધા બહુ યજ્ઞ છે.
અને એનું વાડની અંદર એક્સપ્લેન ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં કર્યું છે. એટલે તમે જ્યારે બી એ ખોલશો ને તો તમને ખ્યાલ આવશે કે ઓહો આટલું બધું મોટું, આટલું બધું ના ભગવાને હું યજ્ઞની વાત એમનો કરતી જ નથી. હા આજે બધા આપણા જે મેં વાત એ કરી એમાં એમ કે આપણે શું કરવું વધારે, એમ ભક્તિ કરવી હા, સારી કે એના માટે શું બી તમારે પણ ગીતા મેં જ એ ખોલવી જ પડશે. કહ્યું તમારો કે જે પ્રશ્ન છે ને આપણે જે આપણા ટેમ્પરામેન્ટને અનુકૂળ આવે, ભગવાને બધા જ રસ્તા ખુલ્લા રાખ્યા છે. મેં કહ્યું મેડિટેશન છે, ભક્તિ છે, જ્ઞાન છે, બધું જ જે મને અનુકૂળ કયું આવે છે મારે નક્કી કરવાનું હોય. હું તમારી ઉપર નક્કી કરું કે હેમાબેન હવે આ જ્ઞાન માર્ગે જ જવાનું છે, તો એ તમારા મુજબ તમને કયું અનુકૂળ આવે છે એ તો મારે ના જોવાય, એ તો તમારે જોવું પડે. સાચી વાત. હા, તમને એવું લાગતું હોય કે ભજન સાંભળવાથી મારામાં ભક્ત પ્રગટ થાય છે, તો તમારે ભજન સાંભળવાના હોય. તમને એવું લાગતું હોય કે દાન કરવાથી મારું અંતઃકરણ શુદ્ધ થતું જણાય છે, તો દાન કરવાનું હોય. તમને એવું લાગતું હોય કે સેવા કરવાથી થાય છે, તો આપણે કોઈક જગ્યાએ ઘણા બધા અત્યારે તો એવા સંસ્થાન ચાલે છે કે જ્યાં આગળ આપણે કલાક સવારે જઈને કે કલાક સાંજે જઈને જે કંઈ સેવા આપી શકીએ એ આપીએ. તો એ મારે શોધી કાઢવાનું હોય. મને કહ્યું એટલે જ મેં કહ્યું કે ભગવાને કહ્યું, યજ્ઞની વાત કરી, અને મારા દ્વારા જે કંઈ કર્મ થાય છે એ ભક્તિનું છે, મેડિટેશનનું છે, જ્ઞાનનું છે, જે કંઈ કર્મ થાય છે એ જો મારા દ્વારા ઈશ્વર અર્પણ બુદ્ધિથી થાય તો એને અપાતી આહુતિ જ છે. તો મને કયું અનુકૂળ આવે છે એ બીજા મારી ઉપર થોપી બેસાડે એના કરતા હું જાતે નક્કી કરવું એ વધારે કામમાં આવે. કારણ કે આ જેવી રીતે પ્રેમ કરાય નહીં એવી રીતે ભક્તિ કરાય નહીં. આ મુખ્ય નિયમ છે. હું તમને એવું કહું કે તમે તમારા દીકરાને પ્રેમ 5 મિનિટ કે 5 કલાક દિવસમાં, તો 5 કલાક તો તમારે તમારા દીકરાને પ્રેમ કરવો જ જોઈએ. તો પ્રેમ કરવાનો એવો ટાઈમ હોય હેમાબેન? ના હોય. એ પ્રેમ તો નિરંતર તમારી અંદર છે જ. તમે એવું મને ના કહો કે ના ના હું 5 કલાક નહીં કરું, હું તો 10 કલાક પ્રેમ કરીશ બસ, પછી બાકીના કલાકો આપણે પ્રેમ નથી કરતા એને. તો ભક્તિ એટલે ઈશ્વર સાથેનો પ્રેમનો સંબંધ છે. આપણે જોવા જઈએ તો ભક્તિ પણ સીમિત અર્થ નથી એનો. આપણે કહીએ હું ભક્તિ કરું છું, 2 કલાક પૂજા કરું છું, થાકી ગઈ બાપરે, હવે તો મારે કાલથી આટલું બધું નથી બેસવું. તમારા દીકરાને પ્રેમ કરતા તમે થાકી જાઓ છો? જ્યાં થાક લાગે તો જાણવું જોઈએ કે આપણે ભક્તિ નથી કરતા. પરાણે કરતો હોય થાક લાગે ને. એટલે જે મન જે અનુકૂળ આવે, આપણે તો એટલું બધું લિબરેશન આપેલું છે કે જે મને અનુકૂળ આવે એ રીતે હું એનું ભજન, પણ ભજનમ નામ રસનમ, ભજ સેવાયામ જોયું, ભજનમ નામ રસનમ જોયું. રસ પૂર્વક થવી જોઈએ, એમાં પ્રેમ ભળેલો હોય અંતરનો. એના સિવાય ભક્તિ પણ નથી થતી. ભક્તિ કઈ સહેલી નથી. આપણને એવું લાગે કે અત્યારના લોકોને જોતા આપણે એવું કહીએ કે ભક્તિ, ભજનમાં 2 કલાક જઈ આવ્યા અને પછી ઘેર આવીને ઝઘડા કરે, એ ભક્તિ નથી. એ સૂક્ષ્મદર્શિતા જ્યાં સુધી બીજા વ્યક્તિ માટે મારામાં પ્રગટ નથી થતી ત્યાં સુધી મારી કરેલી કે બધા લીધેલા નામ બધું નિષ્ફળ છે. એટલે ભક્તિને પણ આપણે બહુ વાઇડ અર્થમાં લેવાની જરૂર છે.
બહુ બહોળા અર્થમાં લેવાની જરૂર છે. એને આપણે માત્ર નામ જપ કરી નાખ્યા કે 2 ભજન ગઈ કાઢ્યા એટલે આપણે ભક્ત નથી થઈ ગયા. એટલે મેં કહ્યું કે આપણે કચરો વાળતા હોઈએ કે રસોઈ કરતા હોઈએ, કેવું આપણે આપણા સંતાનોને કે આપણા પ્રિય પાત્રને પ્રેમ કરીએ છીએ. એ જ પ્રેમ ભગવાન માટે બની રહે છે તો એ ભક્તિ છે. આપણે તો ભક્તિ જ નથી કરતા સાચા અર્થમાં. એટલે જે મને અનુકૂળ આવે એટલા માટે કે ભગવાન કહે છે તું એક પગથિયું તો ચઢ, પ્રયત્નપૂર્વક પણ ચઢ, તો 10 પગથિયા હું સામેથી દોડીને લેવા આવું તને. પણ આપણે તો એકેય પગથિયું ચડવાનો પ્રયત્ન ના કરીએ તો એ વસ્તુ ખોટી છે. એટલા માટે મારે કહેવું પડ્યું કે રોપવેમાં કે કાર લઈને કે ટટ્ટુ પર કે ડોલીમાં ગમે તે રીતે તું આવ, પણ મારા રસ્તે તો આવ. અને એ રસ્તો એ એકબીજાની સાથે સહૃદયતા પૂર્વકના વ્યવહારથી જ એ રસ્તો ખુલે છે. એના સિવાય એ ભક્તિનો રસ્તો પણ ખુલતો નથી, જ્ઞાનનો રસ્તો પણ ખુલતો નથી. એ પછી મેડિટેશન હોય કે જપ હોય, કશાનો રસ્તો ખુલતો નથી. એ ખાલી બૌદ્ધિક કસરત બની જાય છે, શારીરિક કસરત બની જાય છે, જે તમને થાક આપે છે, યાંત્રિક થઈ જાય, જે પ્રસન્નતા નથી આપતું. એટલે જ્યારે મને એવું થાય કે હું આટલી ભક્તિ કરું છું પણ મને પ્રસન્નતા નથી મળતી, તો આપણે જાણવું જોઈએ કે આપણો રસ્તો ખોટો છે. આપણે જેને ભક્તિ કહીએ છીએ એ ભક્તિ નથી. એટલે ભક્તિ પણ સહેલી નથી. એટલે મનુષ્યને મનુષ્ય સાથે, સમષ્ટિને સમષ્ટિ સાથે જો પ્રેમના સંબંધથી ના જોડે તો એ કોઈ સાધના સફળ થતી નથી. એટલે આ કરવાનું છે અને એ કરીએ એટલે આપણા જીવનની સફળતા નિશ્ચિત છે. હવે કોઈ પ્રશ્ન છે હેમાબેન કે બીજા કોઈને? ના ના, એટલે જવાબ તો મળે છે ને, ખાલી ના ના કહેશો. મળે જવાબ તો મળે જ. જવાબ તો મળે જ ને. હા, કારણ કે ઘણું બધું સમજાઈ ગયું આજે તો. હમણાં જે તમે નતા સમજ્યા ને તમે એવું કહેતા હતા કે મને બરાબર સંતોષ નથી થતો, તો જે સંદર્ભમાં ના થતો હોય એટલા માટે જ આપણે આ સેશન છે. એટલે મન ખુલ્લું રાખીને ચર્ચા કરવાની. આમાં મન આપણું બંધ હોય તો તમને નુકસાન છે, બીજા બધાને નુકસાન છે. અને તમને એવું લાગે કે હવે મારે ફરી ના પૂછાય, એ વસ્તુ રાખવાની નહીં. આપણે ના સમજણ પડી હોય તો ફરી બીજા એંગલથી આપણે સમજીશું. એટલે હું તમને કહું છું કે અત્યારે કઈ પ્રશ્ન ઉઠતો હોય તો પૂછાય. અત્યારે તો બરાબર છે. હા, કારણ કે ભક્તિ એટલે રસપૂર્વક થાય, પ્રેમપૂર્વક થાય. એ પ્રેમનો સંબંધ છે. અને પ્રેમ હોય ત્યાં આગળ આનંદ જ હોય, પ્રસન્નતા જ હોય. આપણા લૌકિક પ્રેમની અંદર પણ આપણું પ્રિય પાત્ર આવે તો આપણને કેટલો બધો આનંદ થાય છે. તો આ ભગવાન માટેનો પ્રેમ છે, સમષ્ટિ માટેનો પ્રેમ છે. અને આ પણ નિત્ય કર્મ માટે વહેલું ઉઠવું પડે ને. આપણે મોડા મોડા ઉઠીએ તો બધા નિત્ય કર્મ થાય જ નહીં. નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ, બધા કર્મ જે આપણે જોયા, નિષિદ્ધ કર્મ, એ રીતે જ આપણું જીવન મોટે ભાગે જીવાતું હોય છે. હજુ એટલું તો આપણા જીવનમાં ટકી રહ્યું છે. પણ જે દારૂ પીવે કે માંસ ખાય એ લોકોએ પણ વિચારવાની જરૂર છે કે આપણા શાસ્ત્રમાં એનો નિષેધ કરવામાં આવ્યો છે કે આ ના લેવું જોઈએ. અને એમાં આપણે જો સીધે સીધું જોઈએ તો પણ શાસ્ત્ર ના કેમ પાડે? કારણ કે આપણી ઉન્નતિમાં બાધક છે.
આપણી સૂક્ષ્મદર્શિતા ચાલી જાય છે. દારૂ પીવે એટલે મગજ ઉપરનો કંટ્રોલ જતો રહે. તો હવે એ વખતે તમે એને ગમે તેટલું જ્ઞાન આપો, એને પચે નહીં. અને એનું ઘરેથી પૈસાની બરબાદી થાય. ઘર, અમુક લોકોના તો ઘર વકરી વેચાઈ જાય છે. દારૂ, જુગાર, આ બધી લત એવી બરબાદી. કે બરબાદી સિવાય કંઈ હાથમાં આવતું નથી. એટલા માટે શાસ્ત્રને પણ આપણે જો બાજુ પર મૂકી દઈએ તો વાસ્તવિક રૂપે જોઈએ તો પણ એ હાનિકારક છે. એટલે શાસ્ત્ર દર્શાવે છે એ પ્રમાણે આપણે જીવન જીવીએ અને પ્રેમપૂર્વક જીવન જીવીએ તો એ આપણા દ્વારા થતું યજ્ઞ કર્મ જ છે. અને પ્રત્યેક કર્મનું ફળ હોય જ. એવી રીતે આ જે કર્મ કરીએ છીએ એ ઉત્કૃષ્ટ જ છે, એટલે એનું ફળ પણ આપણને ઉત્કૃષ્ટ જ મળે છે. હવે કોઈને પ્રશ્ન કંઈ? ના, તો મજા આવી ગઈ. ઘણું બધું મજા આવી ગઈ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.